સુરત સાયબર ક્રાઇમ સેલની મોટી કાર્યવાહી હાથ ધરી છે. ગોલ્ડ ટ્રેડિંગના નામે ₹25,75,000ની છેતરપિંડી કરનાર આરોપી પંચમહાલ જિલ્લાના હાલોલથી ઝડપાયો છે. ગોલ્ડ ટ્રેડિંગમાં સારો નફો મળશે તેમ જણાવી ઓનલાઈન છેતરપિંડી કરનારા આરોપીની સુરત સાયબર ક્રાઇમ સેલે હાલોલ પંચમહાલથી ધરપકડ કરી છે. આરોપીએ ફરિયાદી શ્રીને NGGF ગોલ્ડ કંપનીના નામે બનાવટી વેબસાઇટની લિંક મોકલી ખોટી આઈડી બનાવડાવી અને વિવિધ બેંક ખાતામાં કુલ 25,75,700 ટ્રાન્સફર કરાવી દીધા હતા. બાદમાં આરોપીએ ન તો ટ્રેડિંગ કર્યું અને ન જ પૈસા પરત કર્યા. ફરિયાદ બાદ સાયબર સેલે ટેકનિકલ સર્વેલન્સ અને માહિતી તકનીકના આધારે આરોપીને શોધી કાઢ્યો. પ્રાથમિક તપાસમાં આરોપી સાયબર ફ્રોડની રિંગ સાથે સંકળાયેલ હોવાનું સામે આવ્યું છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને અન્ય સાથીદારોની શોધખોળ ચાલુ છે. નાગરિકોએ અધિકૃત પ્લેટફોર્મ વિના અજાણી લિંક પર રોકાણ ન કરવાની સાયબર સેલે અપીલ કરી છે. એક ફરિયાદી સાથે કમ્પ્લેનન્ટ સાથે એમ કહેવામાં આવ્યું કે તમે NGGF ગોલ્ડ કંપની મારફતે અગર ગોલ્ડ ટ્રેડિંગમાં ઇન્વેસ્ટ કરશો તો તમને વધારો નફો મળશે અને એમ કહીને એમને એક બનાવટી લિંક મોકલવામાં આવી અને લિંકમાં પ્રેસ કરીને પછી એમની પાસેથી કુલ 25,75,000 રૂપિયા પડાવવામાં આવ્યું બીજા ખાતાઓમાં અને પછી એ પરત આપવામાં નથી આવ્યું અને એ રીતે એમની સાથે છેતરપિંડી કરવામાં આવી અને એમને કંઈક નફો પણ નથી મળ્યું. અને જ્યારે આ ગુનો અહીંયા દાખલ કરવામાં આવ્યો ત્યારે આપણે ટેકનિકલ વર્કઆઉટ કરીને આપણી ટીમ હાલોલ ખાતે ગઈ અને હાલોલથી ઘનશ્યામ ઠક્કર કરીને જે લેર 1નો અકાઉન્ટ હોલ્ડર છે એમને પકડવામાં આવ્યું છે. અને ઘનશ્યામનું જ્યારે આપણે ઇતિહાસ જોઈએ તો એમને અગાઉ પણ ચેન્નઈ પોલીસ દ્વારા અટક કરવામાં આવ્યું છે અને હાલ બેલ ઉપર બહાર છે. અને ઘનશ્યામ અગાઉ પ્લાસ્ટિક કંપની ચલાવતો હતો અને પછી ધંધો મંદો પડી ગયું અને ખાતો એમનો ચાલતો નહોતો તો પછી ભાડા આપવાનું એમને શરૂ કર્યું અને એમના જે ખાતો છે એમના ટોટલ 22 NCCRP કમ્પ્લેન્ટ્સ નોંધાયેલ છે આખા ઇન્ડિયામાં અને તમામ NCCRP કમ્પ્લેન્ટ્સનો આપણો ફ્રોડનો આંકડો જોઈએ તો 8.5 કરોડ જેટલાનું ફ્રોડ છે. એ ભાઈએ પોતે જે એમનું અકાઉન્ટ છે એ કિટ લઈને વૃંદાવન ખાતે રૂબરૂ ગયું અને જે નાસ્તા ફરતા આરોપીઓ છે એમને ત્યાં આપીને આવ્યું અને એના માટે એમને 1,20,000 જેટલાની કમિશન મળી છે. આરોપીનો અભ્યાસ કેટલો છે? એ BCom પાસ્ડ આઉટ છે પણ હાલ બેરોજગાર જેવું છે તો એટલે આ ધંધામાં પડી ગયું છે. આમાં ટોટલ કેટલા જણા છે અને કઈ રીતનું હવે આગળ જે તપાસ છે એ યુપી, વૃંદાવન અથવા તો દિલ્હી સુધી જશે કેમ કે આરોપીને હાવ ચોક્કસ સરનામું કે પૂરું નામ નથી ખબર. એ ફક્ત રૂબરૂ જઈને એમને ચહેરાથી ઓળખ એમને ખબર છે કે કોને એમને અકાઉન્ટ કિટ આપ્યું છે. આરોપીઓ કેટલા છે? હાલ 2 નાસ્તા ફરતા આરોપીઓ છે આપણી સામે. ઓકે. અને ફરિયાદી છે એ શું કરે છે? એનું બેકગ્રાઉન્ડ શું છે? એ ધંધો કરે છે. શાનું?